તો ગાઈસ વહેલા આપણો નવો વ્લોગ ચાલુ કરી દીધો છે, નવો વ્લોગ. અને ખરેખર આપણો વ્લોગ લોકો જોવું છે ને આપણને પ્રોત્સાહિત કરે છે, એટલે આપણે પાછળથી આજે એક નવો વ્લોગ બનાવીએ છીએ. અને દિલ્હીમાં તો આપણે બનાવતા રહીએ છીએ, તો આપણા પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. તો અચ્છા ગુડ મોર્નિંગ. તો કેમ ગુડ મોર્નિંગ. તો ગાઈસ જોજો, આ તો માન દીકરો બે ત્રણ ખાતરની ખેલ્લે ઉપર બેસી ગયો હશે નહીં બે. અમારે પગે અડીસ થાય છે, એવું થાય છે, બહુ ચીકણું ચીકણું લાગે છે. તો ગાઈસ છે ને કેમીને તો બહુ ખાતર કોઈ પકાઈ નહીં, કારણ કે બધું પગ ચીકાસવાળા થઈ ગયા. હું લેવા જતો તે જો ખાતર થેલો લઈને આવ્યો ને અમે બ્લોગની શરૂઆત કરી દીધી. તો ગુડ મોર્નિંગ, જય માતા રાધે રાધે. ચાલો આગળ કોક નવું કરીએ. આપણે મોડા બ્લોગની શરૂઆત તો જ કરી દીધી. ખરેખર આપણો બ્લોગ જોઈને તમને લોકોને મજા આવતી એટલે આપણો બ્લોગ છે ને ઘણા લોકો સાથે શેર કરજો. એટલે આપણે દિલ્હી માટે બ્લોગ બનાવીએ છીએ. ખોડિયાલમાંનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકી દીધેલો, તો જોજો અને સપોર્ટ કરજો. તો ગાઈસ જો અમે છે ને શું જઈએ ખાતર લેવા માટે જઈએ છીએ, બાજરી પાવી છે ને એટલા માટે નહીં કેમ. તો ગાઈસ કેમી છે ને મારે પાછળ આવે છે ને અમે જઈએ છીએ ખાતર લેવા, બાજરી પાવી છે ને એટલા માટે. તો ચલો ગાઈસ બાજરી પાવા માટે ખાતર લઈએ, ખાતર લઈને પછી બાજરી પૈ કાઢીને આગળ વ્લોગ બનાવતા જઈએ. તો ગાઈસ આપણે ખેતરમાં બાજરી પાવા માટે તો આવી ગયા છીએ અને આમ તો ખાતર બાતર લાવી દીધું, દવા બવા, કારણ કે ખાતર યુરિયા છે ને દવા તો જેપટીની નહીં સોટવાની હતી, પણ ભાઈ ના પાડા છે ને નહીં સોટી ને, તો એ ના પાડે ખેમી પેલમાં શું કરે ખેમી જેપટી વાળી ગઈ છે. તો ગાઈસ ચલો હું આ પાણી આવે એટલે કે આપણે ચા બા પીએ ને પછી અહીં પાછું ભાઈ પાણી વાળશે ને આપણે થોડું બીજું કામ છે કરીએ. તો ચલો ગાઈસ ઘેર જઈએ. તો ગાઈસ હેતરમાં તો આવી ગયા ને હેતરમાં આવી ગયા ઉકળી ખા દઈ જાય નહીં પૂછ્યા બેરાદાની પછી આટમ છે ને એટલે પછી નિવેશ કરી દે બેરાદાને એટલે ઉકળી આવી જો ગાઈસ ઉકળી આમાં ખેમી બે રહીશ ચમ લમણા દે બે રહીશ તાન. તો ગાઈસ ચલો ઉકળી બુકળી કરીને ખેતરમાં જઈને મળીએ. તો ગાઈસ આપણે ખેતરમાં જઈને તમે જમવા માટે ઘેર આવી ગયા છીએ. ઘેર છે ને કેમી વાંધતો હોય ને કેમી વાંધો આ બે અને ખા નહીં એવું છે ત્યારે ખાઈ લઈએ ત્યાં. તો ગાઈસ છે ને મમ્મી જમવા જઈએ છીએ ને ખાઈ લઈએ ત્યાં. તો ગાઈસ ખાઈ પીને અમે છે બે ખેતરમાં, કારણ કે ખેતરમાં ભાઈને પાણી વાળી છે ને તેના પાન જઈને ખાવા મોકલી દઈએ ને આપણે જતા જઈએ ખેતરમાં. તો ગાઈસ અમારા નાનો ભાઈ છે રાશિવ એ પણ બ્લોગર છે, તો એ પણ વિડીયો બનાવજો, જોજો અને સપોર્ટ કરજો. અને હું એ જઉં છું ખેતરમાં, કારણ કે બાજરીમાં પાણી વાળી છે ને એટલા માટે. તો ચલો ગાઈસ આપણે સીધા જ જઈને ખેતરમાં જઈને મળીએ. તો ગાઈસ ખરેખર આપણે ખેતરમાં આવી ગયા છીએ ને આપણા ભાઈને પાણી વાળીશું. તો ગાજીને એને ખાવા મોકલી દઈએ અને એ ત્યાં સાયણા બેસી જશે, તો એના પાન જઈ અને એને ખાવા મોકલી દઈએ. તો કાંઈ આ છે અમારી બાજરી, તો આ બાજરીની અંદર પાણી ચાલુ છે. તો સીધા જ જઈએ આપણા ભાઈ બિચારો સામનો વારોનો પાણી વાળે છે અને આપણે વાળતા હતા, પણ આપણે ઘેર થોડું ઘેર કોમ હતું ઘેર જઈએ. તો ગાજો પર રાશન જઈને પૂછીએ શું કરે છે, એને ખાવા જવું છે કે નહીં. ખાવા નહીં જવું છેલ્લી વાર પાડી બાડી જોઈને જવું છે. આટલા હોય એટલે જ વારવાનું, એટલે વધારે ભરાય ના કે. તો કઈ રાખ્યો ક્યાં તો જવું છે અમે, અને આપણે ચલો ત્યાં પાણી વાળીએ, તું જા ખાઈએ હેઠ. તો ગાઈ રાખ્યો ખાઈને ત્યાં જ આપણે પાણી વાળી. તો કાંઈ સાંજ પડી જઈશે અને અમે આપણે બપોરે નહોતું કીધું કે ભાઈ જમવા જો, પણ ભાઈ જમીન તો આવીને પાણી વાળતો હતો અને આપણે થોડું ઘરે કામ હતું તે ઘરે કામ કરતા હતા અને અમે પાર જતો હશે ભાઈ પાણી પાણી પીવા ને ભાઈ. હા તો ગાઈ આ ભાઈ રે ને અમારા ભાઈ જ છે, એ પણ વ્લોગ બનાવે છે. તો બ્લોગનું નામ બોલજે રાશા. તો રાશાજી વ્લોગ કરીને એમની ચેનલ છે, પણ એમની ચેનલની મુલાકાત લેજો. ખરેખર એ સરસ વ્લોગ બનાવે છે અને આપણા પહેલાંથી એ બનાવતો હતો, પણ એના ચેનલમાં કોઈ પ્રોબ્લેમ આવવાથી એની ચેનલ જતી રહી હતી, ફારથી નવી ચાલુ કરી દીધી છે. તો એના પણ બ્લોગ નિહાળજો. તો ચલો ગાઈસ આમ લાઈટ જતી રહી, આપણે ઘેર જઈ અને વિડીયો બનાવીએ. તો ગાઈસ આપણે તો ખરેખર ખેતરમાં તો અમે ઘરે આવી ગયા છીએ. ઘરે આવી તો આમાં પ્રિયાને રમત જો હરિયાને અને ખેમીને આમાં બે રહેશે સાપરામાં. તો ખેમી શું કરો?
હા શું કરો છો? હા તો બેસી રહ્યા છે રે અને આપણે જવું છે ગામમાં માતાજીના દર્શન કરવા. તો ગાઈઝ આપણે જઈએ એ ગામમાં. તો ચલો આગળ કન્ટિન્યુ કોક વ્લોગ લેતા રહીશું. તો હા ગાઈઝ આપણે ગામમાં જઈને તો ઘરે આવી ગયા, અને ઘરે આવીને તો ખરેખર અમે ખાવાનું કરીએ છીએ. તો ગાઈઝ જો આપણું તો પહેલાં તો ઘર આવી દીધો, હજી આપણું ઘર, અને આપણે આવી ગયા છીએ ખરેખર આપણા સાપરામાં, કારણ કે અમે રહીએ છીએ સાપરામાં. અમે 2 ભાઈ છીએ ને એટલા માટે. તો ગાઈઝ જો ખેમી છે ને તપેલું લાવી દીધું છે, ચૂલા પર મેળી દીધું છે, અને જમી લઈએ. ઘરમાં તો બધા જમી લીધું, તો આપણે જમવાનું બાકી છે. આપણે જમી લઈએ, જમવા બેસીએ એટલે વ્લોગ થઈએ. તો હા ગાઈઝ આપણે જમવા તો બેસીએ ને જમવામાં જો બપોરની કઢી ગરમ કરી છે મસ્ત ઘરની સાસની, અને ખેમી કોબીનું શાક ખાઈ દે ખેમી. તો ગાઈઝ જમી બમીને યાર પછી મળીએ ને આમાં છોકરા મામુંડે ને છે. તો જમી બમીને મળીએ ને એને તો એનો રમવાનો પંખો જ બનાવ્યો છે. તો ગાઈઝ છે ને આપણે તો ખરેખર અમે રાત પડી જશે ને ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ. તો યાર કાલ મળીશું આ વ્લોગમાં. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ કી જય હો. તો ચલો કાલ મળીશું આ બ્લોગમાં, અને આપણે ડેલી માટે બ્લોગ બનાવીએ છીએ, તમને ખબર જ છે. તો ગુડ નાઇટ.